નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 24 શરત। તો સૌપ્રથમ આપણે તેમનો લેખક પરિચય લઈ લઈ। એન્ટવ ચેખોવ, જન્મ છે 27/1/1860, અવસાન 15/7/1904। એન્ટર પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા। તેમનો વ્યવસાય ડૉક્ટર તબીબનો હતો। મેસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી। માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાચકો અને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે। રશિયાના આધુનિક વાર્તાકારને પુસ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો। ધ સિંગલ, ધ મેરી એરિયાડ એમના વિશ્વવિખ્યાત નાટકો છે, જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ અને પોતાનો સ્વભાવ છે। મનુષ્યને જેમ જેમ જગતનો અનુભવ થાય છે તેમ તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર અને વળગાતા જાય છે ને હૃદયને એનો સ્વમાન ગુમાવે છે। ઉત્તમ સત્ય એવું ઔષધ છે જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે। એન્ટલ ચેખોવની આ જાણીતી વાર્તા છે। 20 લાખનું ઇનામ જેને મળવાનું છે એવો યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો, ગ્રંથોના સેવનથી અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે ને લૌકિક ધન લાલસાને ઠોકર મારે છે। લેખકે અહીં કળાની સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું છે। મૂળ વાર્તા ધ બેરની શરત નામે અનુવાદ ડૉક્ટર રમેશ ઓઝામે કર્યો છે, કે ઓઝા છે રમેશ ઓઝા એને કર્યું છે। હવે આપણે જોઈ। પાનખર ઋતુની એક અતિશય ઠંડી રાત હતી। વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજની 15 વર્ષ પહેલાં આવી જ એક ઠંડી રાત હતી જાણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી। એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા। તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી કે અતિશય ઠંડી રાત હતી પાનખર ઋતુની। ત્યારે એને યાદ આવે છે આની પહેલાં જ્યારે આવી રાત હતી પાનખર ઋતુમાં ત્યારે પણ તેમને એક મહેફિલ ગોઠવેલી હતી। કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી। મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે સંમતિ દર્શાવી હતી કે મોટામાં મોટો ગુનો કરો તો મૃત્યુદંડની સજા મળે, પરંતુ આમાં અસંમતિ દર્શાવી હતી। એ લોકો એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે। એક મહેમાનોએ તો કહ્યું, મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષિક સજા કહેવાય। કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ। કે મહેમાનો આવ્યા હતા તેમાંથી અમુક એમ કીધું મૃત્યુદંડની સજા બહુ ગેરવ્યાજબી કહેવાય। એમાંના એકે કીધું કે મૃત્યુદંડની સજાને ફેરવીને આજીવન જેલની સજા આપવી જોઈએ। હું તમારી સાથે સંમત નથી થતો, યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો। મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાંત દંડની સજા વધારે સારી છે। જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે, કે જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધારે સારો। દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે। આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો। ઉપસ્થિત બધા જ મહેમાનોમાં સૌથી નાની ઉંમરનો હતો। એ યુવાન વકીલનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો દેહાંત દંડ અને જન્મટીપ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું। બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે, કે આ વકીલે એવો જવાબ આપ્યો। એ વખતે મોટાભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો। વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી। તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ કે 2 મિલિયનની શરત મારવા તૈયાર છું। એકાંતના જેલવાસ કરતાં ભાગે બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે। તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો, મને શરત મંજૂર છે। હું 5 વર્ષ નહીં પરંતુ 15 વર્ષની સજા ભોગવીશ। 15 વર્ષ? બેંક માલિક બોલ્યો, ખરે સજ્જન, હું 20 લાખ 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું।
કબૂલ, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું, વકીલે કહ્યું. એ સાંભળીને બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં 2 વાર વિચાર કરી લે. મારે મને તો 20 લાખની કોઈ વિસાત નથી, પણ તારા માટે તો જિંદગીના 15 ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવાના થશે. કે તું વિચાર કરી લે વકીલ, કે તારા તો જિંદગીના 15 વર્ષ ગુમાવી દઈશ. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. કોક આપણને સજા આપે એના કરતાં ઐચ્છિક રીતના સજા ભોગવી વધારે કઠિન છે. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો ને અતિશય મૂર્ખાઈ ભરેલી, અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં યુવાને વકીલે કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવવી. વળી એ શરત થઈ હતી કે 15 વર્ષ સુધી વકીલે આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં, કોઈ માણસને મળવું નહીં, કોઈ માણસનો અવાજ સુંધા કે કાને પડવો જોઈએ નહીં, કોઈ જાતના છાયા કે પત્રો અપાશે નહીં. તેમ છતાં વકીલ સંગીતના વાદ્યો અને કેટલાક પુસ્તકો રાખી શકશે, પત્રો લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે એવું નક્કી કરવામાં આવ્યું. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. હવે આગળ શું છે એ જોઈએ. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે આપવાનો હતો. જે શરતો મૂકવાની આવી હતી તેમાંની એક પણ શરતનો ભંગ થાય તો વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એના 20 લાખ એક પાઈ પણ ચૂકવવા બંધાયેલ ન હતો. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સાલી. ધીમે ધીમે વાંચન તરફ વળ્યો. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા, સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 6ઠા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો, તત્વજ્ઞાન ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. પછી 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. 10મા વર્ષ પછી તે ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન તેણે કરવા માંડ્યું અને બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એના ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો અને ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા. તદુપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર ગ્રંથો પણ વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવી. એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગે મુક્ત થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. 15 વર્ષ પહેલાં અહીં મળેલા બધા માણસો કરતાં હું વધુ પૈસાદાર હતો, પણ હવે બાજી પલટાઈ ગઈ છે. હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. એ વકીલ કેદી કેમ મરી ન ગયો? હવે એની ઉંમર 40ની થઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે. પરણશે, મજા કરશે, જ્યારે મારે ભિખારીની જેમ એની સામે ઈર્ષાથી જોતા રહેવું પડશે. ના ના, આ તો ભારે થઈ ગઈ. એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો છે, બેંક માલિક આમ વિચારે છે. રાત્રિના 3 વાગ્યા હતા. અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી, લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો. જેલ પાસે જઈને 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. હવામાનથી બચવા ચોકીદારે આશ્રયસ્થાન શોધી લીધું હતું અને હવે ક્યાંય જઈને ઊંઘી ગયો હતો કે ચોકીદારને બૂમ પાડી પણ એને કોઈ જવાબ ના આપ્યો. વૃદ્ધ બેંક માલિકે વિચારવા લાગ્યો, હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌપ્રથમ શંકા ચોકીદાર પર પડશે, જે જેલના બારણા પાસે ગયો. એ નાનકડી બારીની અંદર ડોક્યું કર્યું. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની બાજુમાં પાથરેલી શેતરંજ પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. 5 મિનિટ પસાર થઈ ગઈ. કેદી હજુ હલતો ચાલતો ન હતો. બેંક માલિકે બારણા પર ટકોરા માર્યા, તેમ છતાં કેદી હલ્યો ચાલ્યો નહીં કે કેદીએ કોઈ હલનચલન ન કર્યું. ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું. એ ઓરડામાં દાખલ થયો. એણે પાતળા અને દુબળા થઈ ગયેલા માણસને જોયો. એ નિંદ્રામાં ડૂબેલો હતો. નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો, જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. શું લખેલું હતું જોઈએ.
બેંક માલિકને વિચાર આવ્યો, અરે બિચારો, એ ઊંઘે છે ને કદાચ 20 લાખના સ્વપ્નો માણતો હશે, પણ એના માથે ભમતા મોત વિશે એને કશી ખબર નથી. લાવ જોઉં તો ખરા એને કાગળના ટુકડામાં શું લખ્યું છે, વિચારે છે. ને કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે મુજબ વાંચવા માંડ્યો. આવતીકાલે 12 વાગ્યે મને મારી સ્વતંત્રતા પાછી મળશે અને અન્ય લોકો સાથે હળવાને મળવાનો અધિકાર મળશે. પરંતુ આ ઓરડો છોડીને બહારનો સૂર્યપ્રકાશ જોઉં તે પહેલાં મારે તમને કંઈક કહેવું છે. પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માગું છું કે તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો એમાંથી એક પણ ચીજ મારે નથી જોતી, એટલે કાંઈ પણ નથી જોતી. આ વકીલે એમ કીધું. અર્થાત તેજું છું, કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને ખબર છે. 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. એ ખરું કે એ દરમિયાન મેં નથી માણસને જોયો કે નથી ભૂમિને જોઈ, પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે, હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો, નગરો પણ જોયા છે. વળી મેં ચમત્કારો સર્જ્યા છે, ધર્મનો ઉપદેશ આપ્યો છે અને આખા સામ્રાજ્ય જીતી લીધા છે. આવી રીતના લખેલું હતું. તમારા પુસ્તકોએ મને શાણપણ દીધું છે. તમારામાંના મોટાભાગના માણસો કરતાં હું વધુ શાણો બન્યો છું, એમાં વકીલ લખેલું હતું. તમે બધાએ તમારી સમજશક્તિ ગુમાવી છે, નવડો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે. તમે જેના સહારે જીવન ગુજારો છે એ સિદ્ધિ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે 20 લાખની રકમનો હું સ્વીકાર કરવા માંગતો નથી, નકારું છું. એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો ભંગ કરીશ કે 5 કલાક વહેલા હું અહીંથી ભાગી જઈશ. બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું અને દિગ્મૂઢ થઈ ગયો ને પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું. પેલા વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું, રડતો હોય તેમ બહાર નીકળી ગયો. એની આખી જિંદગીમાં કદી કોઈ સમય એના પોતાના પર આટલો બધો અધિકાર નહીં ઉપજ્યો હોય. બીજે દિવસે સહારે પહેરેગીર આવ્યો અને એને સમાચાર આપ્યા કે કેદી ભાગી છૂટ્યો છે. પહેલાં વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો કે આવી રીતના પછી તે બેંક માલિકે છુટકારાનો દમ લીધો કેમ કે પેલો કેદી ભાગી છૂટ્યો હતો. કેમાંથી લેવામાં આવ્યો છે ગ્રંથ? તો કે આત્માની ઔષધિમાંથી. તો આવી રીતના આ શરત પાઠ અહીં પૂરો થાય છે.